દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. સુરત શહેરમાં લાઇટના મોટો ફોલ્ટ થતાં વીજ પુરવઠો ખોરવાયો છે, જેને પગલે અનેક કારખાનાઓમાં કામકાજ બંધ કરવાની ફરજ પડી છે. આ મામલે મોટી સંખ્યામાં લોકો ટોરન્ટ પાવરની ઓફિસે પહોંચ્યા હતા તેમજ હોબાળો કર્યો હતો. આ અંગે ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીએ જણાવ્યું કે 400 કેવીના હાઈ વોલ્ટેજ સોર્સના લાઇન ટ્રીપ થઈ છે. સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટરમાં રિસ્ટોર કરવા માટે મેનેજ કરી રહ્યા છે. આખા દક્ષિણ ગુજરાતમાં આ સમસ્યા છે. ખાસ કરીને તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારી મોટાભાગે ડાઉન ફેઝમાં છે. 1 કલાકમાં આ સમસ્યા દૂર થઈ જશે. ગેટકો અને LMU તરફથી પ્રાપ્ત અહેવાલ અનુસાર ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની 4 યુનિટ ટ્રીપ થઈ ગઈ છે, જેનાથી 500 મેગાવોટ વીજ ઉત્પાદનમાં ઘટાડો થયો છે. આ તકેદારીના ભાગરૂપે ડીજીવીસીએલ હેઠળના વિવિધ સબસ્ટેશનો પર શૂન્ય વીજ પુરવઠો જોવા મળ્યો છે, જેથી SPS ઓપરેટ થવાને કારણે ઉકાઈ TPSમાં થયેલ ટીપિંગના કારણે વીજ લોડમાં અચાનક વધારો થયો, જેને કારણે સિસ્ટમને બ્લેકઆઉટમાંથી બચાવવા માટે SPS ઓપરેટ કરવામાં આવ્યું. SPS ઓપરેટ થવાથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠા શૂન્ય થઈ ગયો છે, પરંતુ આ નિયંત્રિત પગલું છે અને સિસ્ટમને સ્થિરતા આપવા માટે લેવામાં આવ્યું છે. સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર દ્વારા સિસ્ટમને ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમ જેમ લોડ પુનઃસ્થાપિત થતો જશે તેમ સિસ્ટમ સામાન્ય સ્થિતિમાં પરત આવશે. સ્થાનિક નાગરિકોને ગભરાશો નહીં અને અધિકૃત વીજ તંત્ર દ્વારા મળતા અપડેટ્સ પર ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.